જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। વાહ બીજું વાહ, તે એકલા પંડે પણ ફુલાવર ગજબનું વાવ્યું છે। હા, પણ આ વર્ષે એમ છે કે ફુલેવર વાવી નાખું, પણ દવા બવા છાંટજે। જો ઓલી વખતે અમે ફુલાવર વાવ્યું હતું ને તે જીવાત થઈ ગઈ હતી। આ મેં સાટી પંપી દવાનો પંપ છટાવ્યો, ઈરું બહુ થઈ ગઈ હતી। હા હા, ધ્યાન રાખવાનું। શું હાલે છે બાકી શાંતિ? હાવ શાંતિ નિરાત છે, જો હવે વાંધો નથી। હારું હારું, છોડીને કેમ છે હવે? એનું જ કહું છું, નિરાત છે, વાંધો નથી। એટલે તો આ ખેતરમાં ધ્યાન દઈ શકું છું ને, નકર મારે ઘરે ધ્યાન દેવું, ખેતરમાં દેવું। પણ ગાંધીનગરથી દેશી દવા મેળવી એમ ને આ એક ઓલો હોમિયોપેથિક કાંઈક કહે છે, એ દવા કરાવી અને એ દેશી કે હોમિયોપેથિક મને તેમાં ખબર ન પડે કઈ કહેવાય, પણ એ આવડી આવડી ગોળીઓ આવે છે અને એ છોડીને દવા ચાલુ કરીને ત્યાં 2 મહિના થયા તો ભાઈરે મેળ આવતો જાય છે। હવે તો લુગડા ધોઈ નાખે, ઘરનું કામ કરી નાખે, હવે મારે સીધું નથી પડતું। હારું બેસાડીને હારું થઈ જાય તો જો બધી બીમારીની દવા હોય, આ મગજની બીમારી છે ને નહીં હારી, પણ હવે આ વિજ્ઞાન આગળ વધી ગયું છે ને તો જો એની દવાયું કામ કરવા માંડીશ। હા રાજુ બાપા, નકર તમે 3 છોકરા લઈને આવ્યા હતા, છોડીએ ભગા વાયરા ના પાડીને વહી ગયા। મારે ક્યાં મોઢે તમને કેવું પડે, હવે દવા લાગુ પડી ગઈ છે। હવે મારી છોડી કદાચ ગમે ની ઘરે જાય ને તો એને સીંધવું નહીં પડે, ઘરનું કામ ઉપાડ લે એમ છે। સાચી વાત છે, મને છોડીને જોઉં ને એટલે તો મને વિચાર આવે કે કેવી રૂપારી છોકરી ઊભી હોય તો એમ થાય કાચની પૂતળી ઊભી છે, પણ મગજ બિસાડીને ઓછું હાલે ને ત્યાં લોસો પડતો હતો। હવે વાંધો નથી, તો હવે કેતા તો જીભ નથી ઉપડતી, 3 વાર છોડીએ ભગા વાયરા, પણ હજી ખોટું ન લાગે તો કહું બોલ ને। હવે એના જોગું ક્યાંક ગોતો ને, હવે મારી છોડીની ઉપાધિ નથી, ઘર કામ ઉપાડ લે એમ। કાંઈ વાંધો નહીં બીજું, તું કે ઈ માયલું હોય ને તું ગમે ત્યાંથી છોકરો ગોતી દઈશ। હા બસ, તો મારે હે ને આ છોડી પાર પડી જાય સમજા। બાકી હવે એકલા માથે આ બધું હોય તો ટેન્શન તો હોય ને રાજુ બાપા, નીંદર નથી આવતી રાતને। ઉપાધિ ન કરાય બીજું, એકલિયાના કામ તો ઉપર વાળો ઉકેલે। હા તો ક્યાંક હોય તો કેવરા ફુલાવર લેતો જાવ એકાદું। આમ બોલો ઘેરામ બેયા જાવ, હા ત્યાં મોટા મોટા દડા છે, તમને જી સારું લાગે 2-5 લઈ જાવ। હા ભલે ભલે હો, છોડીને બહુ ભાવે ફુલાવરનું શાક। ભરી આવજે, કેમ નથી ગઈ? એમાં એવું છે ને બા, હું આનો લઈને પાણી ભરવા જાતી હતી તો અડધે પોગી તો મને વિચાર આવ્યો તો પાછી આવતી રહી। હેનો વિચાર આવ્યો? એમાં એવું છે ને બા, હું પૂછતા ભૂલી ગઈ તમને હું કે પીવાનું પાણી અવેડામાંથી ભરી આવવું કે કૂવેથી ભરી આવવું? હે ભગવાન, ભૂતના પેટની થોડુંક મગજમાં કાંઈક નાખ, નકરા ભગાજ વારવા છે, ભગાજ વારવા છે। અને આપ જો તો લુગડાનો ઢગલો એમને પડ્યો હુકવા નથી। ખાટલાને જો કે લુગડાને જો? એ લુગડાને જો એમને ભીનાજી હુકવા નથી, કઈ ગઈ તોય જોઈ લીધું, હવે હુકવાના નથી તો ઈ ભીના હુકવાના હતા કે ઓલા કોરા હતા ઈ હુકવાના હતા? એ મારા બાપ, આને મારે શું કરવું? જા અંદર જા, તું ઓયડામાં જાવ કે ઓહરીમાં? એ મહાણમાં જા, ઓયડામાં જા। મહાણમાં જાવ ને, એ ઓયડામાં મરને જા, મારી કાઈ ઠાજેની નથી, ભગાજ વારવા, ભગાજ વારવા। ભગવાન, અડધા મગજ વારીને મારે ક્યાં નાખવી? આખો ગરાક આવે ને તો ભંગાર હવે દઈ દો, આ મેળીમાંથી હમાતો નથી, એટલો ભેગો થઈ ગયો। શું કરો છો? આવ ગગા, મને તો એવું લાગે છે કે હું કોઈ ભંગારિયાના ઘરે હોય ને એવું દેખાય છે। ભંગારિયાના ઘરે જ છો તું, પણ હું હાલે નીકળાવો બાપા તમે પણ। અરે જૂનો ધંધો છે આપણો આ ભંગારનો, પણ હવે આપણે ઈ ધંધો મૂકી દીધો તો ભંગારને મૂકી દેવાનો હોય। જો ભાઈ આપણી પાસે ગમે તેટલો પૈસો થઈ જાય ને તો આપણે જૂનો ધંધો મૂકવાનો થતો નથી। આ ભંગારનો ધંધો પહેલેથી આમને ચાલુ જ રહેશે। એમ મારમાં કાટ ઉખડી જાય તો વજન ઘટે એમાં।
આ બધું ખાલી કરી નાખો. અગાસી ઉપર આમ તો જો ઊભું નથી રહેવાતું. બંગલાની પથારી ફેરવી નાખી તમે. બંગલાની પથારી નથી ફેરવી, બંગલો થયો તો આમાંથી ને. મને ઈ તમે એક વાત કયો, તમારા બધો ભંગાર કદી વેચવાનો છે? તારા લગ્ન થાય ને તેદી મારે આ ભંગાર વેચી અને તારા હાટું હોય ને નવી એક ફોર વ્હીલ છોડાવી છે અને એમાં તને મને વરરાજો બનાવી લઈ જાવ. જો બાપુજી, આપણી પાસે પૈસાનો કાંઈ પાર નથી, એટલા પૈસા હે તો આ બધી હું કામ જૂની વસ્તુ તમે હાચવો છો? મારું કહેવાનું તમને ઈ થાય છે. આપણી પાસે પૈસા પડ્યા, લગ્ન પછી તારે કઈ ધંધો કરવો ને ખાસું શું? આ બધું ભંગારમાંથી ને તારા લગ્ન કરવા છે, ઘરનો તો એક પૈસો જ વાપરવો નથી. તમે ભંગાર હારે રહી ને મને ભંગાર કરી નાખો. કાંઈ ભંગાર નથી થઈ ગયો, ખાધે પીધે લોટકો તો છો. હવે કેદી લગ્ન ગોઠવવા તમારે? ક્યાંય તમારે જોવા જ ન જાવું, ઘરે ને ઘરે બેઠું રહેવું હે? ગામના ઓટલા જ તોડા રાખવા હે? લા ભાઈ, મેં 17 જગ્યાએ વાત હલાવી છે, તો હવે 18મી જગ્યાએ વાત હકાવો. હલાવું જ છું, પણ વાત હલાવું ને પાછી આવતી નથી. વાવડને જ પાછા આવતા કે જોવા આવી કે ન આવી. પણ બાપુજી, તમારામાં જ કાંઈ નથી, મને એટલી ખબર પડે. મને લાગે તારા ગ્રહ જોવડાવવા પડશે, તારા ગ્રહ બેહી ગયેલા છે. આપણો ઓલો મંજી કાકો રહ્યો, હા, 16 વર્ષ છોકરાના લગ્ન કરી નાખ્યા. મારા પછી વરા થયા તોય તમે હજી લગ્નનું વિચારતા નથી. એને હીરાનું કારખાનું છે ને આપણે ભંગારનું કારખાનું. ફેર પડે ને એમ ધંધામાં. તમારે શું કરો નહીં કયો ને મારે લાંબી ટોકી વાતું ન કરો. કાંઈ વાંધો ચિંતા કરમાં, કે ખારું ઠેકાણું હોય ને હું વાત હલાવીશ. લગ્ન કરાવી નાખો મારા, તમારે રોટલા ટીપવા નહીં. ભાઈ મને ખબર જ છે ભાઈ, મને ઉપાધિ થાય જ છે તારી, તું ચિંતા કરી મજા. અને આજે હાંજે હે ને ભંગાર બધું દઈ દેવો બસ. વાહ, બસ આ કામ તમે સારું કર્યું. હા એમ જાઓ. સારું, વાંધો મૂળ નહીં. તારે ભંગારની જ ઉપાધિ છે ને? ભંગારની પૂરેપૂરી હા. ઉપાધિ છે. વાંધો ને ચાલ. હારો, હું ગામમાં રખડતો હો. હા રખડતો આવું પાછું. આ બેસી નાખજો. આમ તો જો ભૂંગરા આયા બેક લતું મને મારતો જા, અહીંયા પગમાં. શું છે? બેક મને લતું મારતો જા પગમાં, આ બેરલમાં મારેસ તો. આ ખખડી ગયા, હડીને ખોખો બોલી ગયા. એ વેસી નાખી જા તું. આ ભંગારમાંથી તો આગળ આવ્યા છે, મારો જીવ છે ભંગાર. તને ભાઈ લત મારી ને છોકરે, શાન રહી જાવ. એ ભૂંગરી તને મારી, શાની રહી જાવ. હાંજે આવે ને એટલે એનો વારો કાઢી નાખું. લાકડીએ મારું. શાના રહી જાવ, શાના રહી જાવ. કઈ ગયો ઈ કપાતર? મોટો મોટો ઢગલો કરવો છે, મોટો મોટો કોઈને ના હોય ને એવડો રેતીનો ઢગલો મારે કરવો છે. ઓલી સંપાએ તો ખાડો ખોદ્યો તો મારે ખાડો નથી ખોદ્યો લે, મારે રેતીમાં ઢગલો મોટો મોટો કર. ઠીક, આયા કાયમ તું આવો છે ઢગલો ફોરવા હે? ઊભી થા તો, ઊભી થા. જો મને કઈ કીધું ને તો માર બાને કહી દઈશ. તાર બાને કે તાર બાપુને કે કોઈથી નથી બીતી, તું ઊભી થા. કા તને કીધું ને ઊભી થાય એમ. અને અડધી બેઠી ને અડધી ઊભી રહું તો હાલશે? મન કે તો આ કાયમી રેતીનો ઢગલો કોણ ફોરે છે? હું નથી, ઓલી સંપા નથી, ઈ હતી. એને જો કે ખાડો ખોદ્યો તો ને, બહુ ઊંડો ઊંડો ખાડો ખોદ્યો તો. મે ઓલી બાજુથી ખોદ્યો તો, પછી એમ બે અંદરથી હાથ નાખીને બે હાથ મિલાવ્યો તો. હવે મોઢું વેખલા જેવું કઈ માને, હાઈટ ચાલી જેવી હારી આઈ આવતી ન મારા રેતીના ઢગલે. ના મને હાઈટ સુધીના ઘડી આવડે છે હો, એમ કેતા નહીં. હા પાયલ ભાભી કહી દઉં છું તમને, ન કહી દઈશ મારી બાને. એ ભગવાન, આયા ક્યાં હું ભટકાણી. આ માર હમુ જો તો, આજ પછી જો કોઈ દી મારા રેતીના ઢગલે આવી ને તો પાડી દઈશ તને. પડી દઈશ ને તો પછી મારું ગોઠણ છોલાઈ જાહે ને, તો કહી દઈશ માર બાને કે તમે માર્યું તું એમ. તારો ગોઠણ સોલાઈ જાય કે ભાંગી જાય બરોબર છે, ભારી બાંધીને ઘીરે હું ઉલારી આવીશ. બાકી જો ખબરદાર જો રેતીન ઢગલે આવી તો રેતીમાં ન રમું તો ક્યાં રમું? અને આપણા ગામમાં તમારે જ રેતીનો ઢગલો હશે, કઈ મગન ડોહાને થોડો છે કે ન્યા રમવા જાવ? તારા જેવડી છોકરીઓ હોય ને ન્યા રમવા જવાય, રેતીન ઢગલે ન રમવા આવાય. તી ચંપા મારા જેવડી જ છે લે, હું ત્રણ ભઈડી હતી અને સંપા બીજું ભણે મારાથી નાની છે લે. તને કોઈ સંપાના ભણતરનું પૂછે છે? હું તને કહું છું ની મગજમાં લે. આજ પછી જો કોઈ દે આવી ને ઘરેલ તો એક વાત કહું તમને. હા કે જો તમાર હાહુ છે ને, એને શનિવારે બટુ ભોજન કર્યું તો ને? કર્યું તો ને હનુમાનના મંદિરે. તેને ગુંદી ગાંઠી આપ્યો તો ને પાયલ કાકી ભાભી કહેવાના કા? તારામાં ઓમ છે પેલા છે કે કોને હું કેવું ઈ છે પેલા બુદ્ધિ? આવ્યું મારું માથું, આવ્યું મારું માથું, કઈ માથા વગરની નથી હું. તો પછી હે ને એને ખબર નતી ને તમારા હાઉને
પણ ભલે ને ગુંદી ગાંઠિયા ઘરે લઈ ગઈ એમાં હી કરવાની ક્યાં જરૂર છે ગુંદી ગાંઠિયા ભલે ઘરે લઈ ગઈ પણ જો આ રેતીનો ઢગલા જવામાં કાઈ થયું ને આગા પાછું અને તારું ને તારી માનો બેનો વારો કાઢીશું તમે તો જે હોય તે મને ખીજાતા જોઈ અને ઊભી રહે તો ને ક્યાં કઈ કીધું ઊભી રહે તો તું ગુંદી ગાંઠિયા ઘરે લઈ ગઈ હતી એ તો બરોબર છે આ ક્યાંક રેતી ઘરે પોગાડતી નથી ને ના હું કે જબલું લઈને આવી છું જોઈ લ્યો કે જબલું છે મારા હાથમાં જબલું છે ના ના મેં આયા હંતાડ્યું છે જોઈ લ્યો લે ખોટા નામ દેતા નહીં મારા કદાચ મારી માને ખોટું મને ન ગમે મને સાચું વાત ગમે આવા પટકુડા વેડા કરતી ની અને આવી આજ પછી કોઈ દી રેતીન ઢગલે દેખાતી ની આમ પરફેક્ટ તમને એક વાત કહું આની વાતો જ ખૂટતી નથી એ ભાઈ ભાભી આમ જો મારા લગન થવાના છે તી મને તમે ઈ કયો તમારા લગન થઈ ગયા છે કે બાકી છે એ અક્કલની ઓથમી અક્કલ મઠી તારી ભાભી સૌ તારે ભાભી કઈ તું કેતી હોય લગન થઈ ગયા હોય તો તારી ભાભી હોય ને એમ નામ હોય પાંચોની માં બડી નથી એ ભગવાન આ આવી અક્કલ મઠ્યું કેટલું ગામમાં છે આ રેતીન ઢગલા આવી ને એટલી વાર છે હવે તો દાટી દેવું ઢગલામાં દાટી દઉં નાથો ગયો અહીંયા ની આર્યો અવન બીડી બાકાટ લેવાય નો મોકળે માર દીકરા પૈસા લઈને વયા જાય હવે વિપલા આવો રાજુભાઈ કેમ છે? અરે જો આ બેઠો તેલા ઓલી બોયડી પડી ગઈ છે તો ઊભી ન કરી નખાય. પણ કેટલી વાર ઊભી કરવી કેટલા ટેકા માર્યા પણ એમાં હું બોર એટલા આવી પડ્યા ને નમી જાય પડી જાય જો કાસા રહી જાય બોલ. કાચા હજી થોડા પાકે થયે ને તમે કાચા માંડ્યા વાગોરવા એ ઈ બધું ઠીક ઓણ ખેતીમાં વાવ્યું શું ઈ તો કે ફુલાવર વાયું ફુલાવર એમ બકાલું બકાલું અહીં બકાલું હારું જો રોજે રોજનો રોકડો ધંધો. બસ ઓલું તો સમજે મગફળી કે સણાની વાવી ને 4-5 મહિને થાય અને યાર્ડમાં જાય ભાવ આવે કે ન આવે આ રોકડી આવે અને હું તો વાડીએ જાતોય નથી મારે ભંગારનો ડેલો જ એવડો છે. હા તારે જો ખેતીનો ધંધો એવડો ભંગારનો ધંધો એવડો હમણાં તો કઈક ઓલા ભાવનગર આખું સ્ટીમર ઉતાર્યું તો એવા સમાચાર મળ્યા. સ્ટીમર આખું લઈ લીધું ત્યાં ભંગારના ધંધામાંથી ને જમીન લીધી ને જમીન એમાંથી ને 20 વીઘા લીધી. તને એમાં હુજ પડે છે તું હા. કરસ બાકી અમને તો ભંગારમાં કઈ હુજે નહીં. પેલા હું ઠાઠું રિક્ષા લઈને જાતો લ્યો ગામડે ભંગાર લેવા એમ અત્યારે ભંગાર વાળા ઘરે દેવા આવે એમની આ સ્ટીમર તે ઉતાર્યું તે ઈ બહારના માણા હોય એના વાત કોણ કરે અંગ્રેજીમાં માણા રાખ્યો ને મેં એમ હા ઈ વાતચીત કરી લઈએ નક્કી કરી લઈએ શું ભાવ તાલ પછી હું એને બધો વહીવટ કરી નાખું. એટલે તારે આ જૂનું સ્ટીમર લેવું હોય હા. એટલે તારે પરદેશ જવું પડે કે પદે હું ન જાઉં જે મેં માણા રાખ્યો ને ઈ જાય છે. એમ હા હું તો અંગૂઠા સાપ મને ક્યાં કઈ આવડે હું તો ખાલી રોકાણ જ કરું છું પૈસાનું. તે અંગૂઠા સાપ કરી અને આખા ગામ કરતા મિલકત ભેગી કરી લીધી તે બધું ભંગાર માંથી કર્યું લ્યો. એમ હા હારું બ- ઉપાધિ મટી ગઈ જો તારે બધી. એ ઉપાધિ એક છે છોકરો. એમાં ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? કેમ કીધું નથી કરતો કઈ? કીધુંય કરે કમ્પ્લેટ કાંઈ વાંધોય નથી ધંધામાંય ધ્યાન દે પણ 4-5 જગ્યાએ માગા નાખ્યા એના છોકરો કે જાડો છે ઊંચો છે મેઘભાઈ જે છે આ રહ્યો ખાવા પીવા એક છે અમારે એમ નથી મેળ આવતો કે શું કરું લ્યો પૈસો શું કામનો આવડો ધંધો શું કામનો. એ ઉપાધિ શું કામ કરે? તારા છોકરાને પરણાવવાની જવાબદારી મારી. હે હા આવો જય શ્રી કૃષ્ણ. હવે આ જૂના ઠામ કાઢી નખાય અત્યારે તો કેવા શોરૂમ માં જડે છે બીજું. મારે ક્યાં કોઈ વીઆઈપી માણા ઘરે જમવા આવે છે હે માં દીકરી બેસે ઘણા આટલા તો હવે વીઆઈપી આવશે તારા ઘરે. એટલે સમજી નહીં કાઈ જો બીજું તે હમણાં થોડાક દી પહેલા કીધું તું ને કે મારી છોકરીનું કે સારું ઠેકાણું હોય તો કેજો. ઠેકાણું છે કઈ ઘટે નહીં કરોડોપતિ છે. હે હા અને આમ જો જૂના સ્ટીમરના ભંગારનો ધંધો કરે છે ડાયરેક્ટ વિદેશથી સ્ટીમર મંગાવે. પણ એવું મોટું માણા આપણી ઘરે પગરખા ઉતારે ઈ મને વાત મગજમાં બેસતી નથી. છોકરામાં કઈ ખામી છે? જો બીજું તારી છોડીને મગજની દવા ચાલુ છે છોકરામાં કાંઈ ખામી નથી થોડોક હાડે તો છે. ઠીક હા હા
હા તો કઈ વાંધો ન આવે. એમ ને હા તારી છોડીને સમજાવી દેજે કાલ બપોરે લઈને આવું છું કાંઈ જાજુ બોલે નહીં અને જો એકબીજાના લેખ જોર કરતા હોય ને તો હારાવાના થઈ જાય. હારું હારું રાજુ બાપા હારું જો આ થઈ જાય ને તો મને ઉપાધિ વહી જાય. હારું જાડા મોટાનું કાંઈ જોવાનું ન હોય ત્યાં આપણે થોડુંક જાતું કરવું પડે. એ બિસાડા જાતું તો કરવા તૈયાર જ થયા છે ને. કાજલ આય આય બેસ આય બેસ બે મારી દીકરી જો નહીં ખીજાવ બે જો નહીં ખીજાવ જો આ મારી વાત ધ્યાન દઈને સાંભળ. કાલ તને એક છોકરો જોવા આવવાનો છે બપોરે. હા અને આમ જો આ ફેરે મારી દીકરી ભગા ન વાળતી આડા અવરું ન બોલતી. જો ભલે 3 વાર બોલવું પડે પણ સારું બોલજે એટલે એને તું ગમી જા. પછી મારી ઢીંગી નામે લગન કર્યા તે મારા લગન થઈ જાય ને બા. હા હા તો બા હું પછી દદી હાડી પહેરીશો. લગન પછી પહેરજે કાલ નો પહેરતો કાંઈ નહીં હો હાલશે. હું આ ડ્રેસ નહીં બદલાવું મને આ ડ્રેસ બહુ ગમે હું આજ પહેરી રાખીશ. લગન પછી સાડી પહેરજે. હા જા હો કામ કરો જા. બા હા તું મને 10 રૂપિયા આપીશ મારે સિંગ ભજીયા લેવાય. આઈ પાસે લઈ દઈશ હો. જા. આ ફેરે કઈ ભગો ન વારે અને વ્યવસ્થિત વાત કરી લે ને તો બધું પાર પડી જાય. આમ જો હા અરથ વગરનું કાંઈ બોલતા નહીં. હા સોડી છે કાસના પૂતરા જેવી તમારા બંગલામાં ઊભી છે ને તોય રૂડી લાગશે. સાંભળજે હું કે રાજુ બાપા. અરે હું કાઈ બોલતો નથી તોય ના પાડ દેશે. તારા ભાઈ ઉતરો રાજુ બાપા. હું ડેલો ને ભેગો આ બંધ કરી દઉં આમાં હું ભંગાર પડ્યો મારે. વળી કોક બઠાવી ગયા. તમારે વહુ આવ્યા પછી આ પગથિયા મોટા કરવા જોઈશે. એ બધુંય થઈ જાહે. પેલા એક ફેર આનું નક્કી થઈ જાય ને એટલે બસ. કેમ કે મહેમાનમય તો આવશે પ્રસંગમાં. હા રહી ગયો બચી ગયો ગગા. એ હારું કહેવાય ઘાયત ગઈ હારા કામમાં 100 વિઘન આવે. તારા બાપ ઉપર જ ઘાયત આવી. હાલો જોઈએ તમારી ઉપર ઘાયત ન જાય. ત્યારે જો મહેમાન આવશે હમણાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો 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 બેહો બેહો. કેમ છે? બસ સારું હો તમારી વાત જોતી હતી કયું નહીં. મેં આ છોકરાને કીધું ઉતાવળ રાખો પછી સામે તમારે કામ હોય ને. ક્યાં ગામના છે? ક્યાં ગામના છે? હા ડેડકલા. તો દીકરીને બોલાવું વાત કરી જ લઈ. કાજલ આય આય બટા. આય બેસ આય 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 બેસ. જો આ મહેમાન જોવા આવ્યા છે આ છોકરો છે આ એના બાપુજી છે. હે બા જય શ્રી કૃષ્ણ કહું ને. હા હા કે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બજરંગબલી. જો મારી દીકરી ડાય અને ભોરી બાકી કઈ કામ ના કેવું ન પડે. હવે હું શું કહું છું અમારે જો રાજુ બાપા મોર છે એટલે અમારે કઈ પૂછવાનું હોય જ નહીં. ઈ કે બધું નક્કી. છતાંય તમારે જો કઈ અમારી દીકરીને પૂછવું હોય તો પૂછી શકો છો. રાજુ બાપા એક સવાલ પૂછવો હે. પૂછી લઉં? હા હા પૂછ. તમે કેટલું ભણેલા છો? 7 પાસ છું. પછી હું 10 પાસ છું. અને 12 પાસ છું. હારું હારું સા મૂકો સા મૂકો. રાજુ બાપા સા બનાય આય ને સા પસ લઈને આવ્યા. તો હું જે ચા છે ને હે ઈ કાચના કપ રકાબીમાં લઈ આવું કે પછી સ્ટીલના કપ રકાબીમાં લઈ આવું કે ચાંદીના કપમાં લઈ આવું? એ તારે નથી બનાવી સા સા હું બનાવી લે. તું તાર બાપને ફોન કર કે કાલ અહીંયા આવે તારી હગાઈનું નક્કી થાય છે એટલે. મારા બાપુજીને ફોન કરું. હા ક્યાં બાપુજીને ફોન કરું બા? જો જામનગર વાળા તો પછી રાજકોટ વાળા કે સેને ભાવનગર વાળા. એ ગમે એને ફોન કરો મહેરબાની કરીને હવે મને ફોન ન કરતા. ગોંડીના પેટની તારે ક્યાં શોખવટ કરવાની હતી કે આપણે ત્રણ ઠેકાણેથી અહીંયા પાછી આવ્યું છે. હાલો મિત્રો હું છું
છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.